Hello friends, good morning. Trushar Gajjar from Naroda. કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે મારો. મિત્રો પહેલાં તો સમજીએ કે બ્રિજ કોર્સ એટલે શું. બ્રિજ કોર્સ એટલે ધોરણ તમે 9-10 આમ તો કેમેસ્ટ્રી ઘણા વર્ષોથી એટલે કે ધોરણ 6થી 5 ધોરણથી તમે થોડો કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ ભણ્યા હોય તો 5થી તમે 10 સુધી જે ભણ્યા હોય તેના પછી 11th અને 12થમાં એનાથી થોડુંક આગળ જવાનું હોય તો આ 10મું ધોરણ અને 11મા ધોરણ અને 12મા ધોરણ વચ્ચેનો જે લેવલ છે એ બેઝિક કન્સેપ્ટ એને આપણે બ્રિજ કોર્સ કહીએ છીએ. મિત્રો વેરી ડિફિકલ્ટ વર્ક છે કે તમને ઓનલાઈન બ્રિજ કોર્સ ચલાવવો, છતાં પણ સંસ્થા દ્વારા બહુ જ ટ્રાય કરવામાં આવ્યો છે કે બાળકો સુધી બ્રિજ કોર્સનું નોલેજ થાય. કેમેસ્ટ્રીમાં મિત્રો બ્રિજ કોર્સમાં આપણે ઘણું બધું તમે જે જાણો છો એના વિશે જ થોડુંક રિવાઇઝ કરીશું, પણ એ બ્રિજ કોર્સના જે મુદ્દા છે અગત્યના જે મુદ્દા છે તેમાં તમારે જે 11th અને 12થમાં જે કામના છે એ જ મુદ્દાને આપણે સાંકળીશું. પહેલું તો મિત્રો કેમેસ્ટ્રીને કેટલા ભાગમાં વહેંચાય. પહેલાં તો કેમેસ્ટ્રી એટલે શું? તો કેમેસ્ટ્રી એક અગત્યનો સબ્જેક્ટ છે. કેમેસ્ટ્રી એટલે જેમાં રસાયણ વિજ્ઞાન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. કેમેસ્ટ્રીના જુદા જુદા પ્રકાર છે: ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, બાયો કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી. આ બધા જ કેમેસ્ટ્રીના પ્રકાર છે. આ કેમેસ્ટ્રીના પ્રકારમાં એક કેમેસ્ટ્રીનો ટૉપિક છે, હું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પહેલો ટૉપિક લઈ રહ્યો છું. મિત્રો અત્યાર સુધી તમે ભણ્યા ઘણા બધા સંયોજનો બનાવ્યા હશે, પણ આ સંયોજનો બન્યા કેવી રીતે, એ કેવી રીતે બન્યા છે એ આપણને આવડતું નથી. ધારો કે હું કોઈને કહી દઉં સોડિયમ ક્લોરાઇડ, તો તમે સૂત્ર ગોખેલું બોલી જાઓ NaCl, પણ કેમ NaCl જ લખાય એ કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોને ખબર નથી હોતી. કેમ NaCl2 ના લખી શકાય, NaCl3 ના લખી શકાય, Na2Cl ના લખી શકાય? બસ આ જ બાબતનું ફોકસિંગ કરવા માટે આપણે રસાયણ વિજ્ઞાનના અગત્યના આયનો વિશે આજે માહિતી આપીશ. મિત્રો આયનો કયા કયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બધા જ આયનો તમે જોયેલા હશે. એમાંથી કેટલાકના તો નામ પણ તમને નહીં આવડતા હોય, તો આયનના નામ પણ આપણે લખ્યા છે. એ આયનમાં એને કેવી રીતે બોલાય એ પણ લખ્યા છે નામ. કેટલાક હંમેશા સંયોજન 2 આયનોથી બને, એક ધન આયન અને બીજો ઋણ આયનથી. ધન આયન તમારી સામે જ છે. એક ઉદાહરણ આપીએ. એક સંયોજક ધન આયન કોને કહેવાય સર? એક સંયોજક ધન આયન કે જેની સંયોજકતા 1 હોય. પાછો ક્વેશ્ચન થાય, સર એની સંયોજકતા 1 કેવી રીતે? તો તમે ભવિષ્યમાં અથવા પહેલાં ભણી ગયા હશો અથવા ભવિષ્યમાં ભણશો કે જે સંયોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો હોય, જે સંયોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને તે ધન આયન બનાવે તો તેની સંયોજકતા 1 થાય. તો સાહેબ દ્વિસંયોજક આયન કોને કહેવાય? તો દ્વિસંયોજક આયન એટલે જેની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય અને 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે તો તેને દ્વિસંયોજક આયન કહેવાય. ત્રીજો એક શબ્દ થાય ત્રિસંયોજક આયન. તો એ જ રીતે તમે વ્યાખ્યા સમજી શકો. ચતુર્સંયોજક, 5 જેની સંયોજકતા હોય ત્યાં સુધીના સંયોજનો આપણે અહીંયા સમાવી લીધા છે. મિત્રો ધન આયન પછી પાછળ ઋણ આયનો આપેલા છે. જુઓ તો ઋણ આયન કેવી રીતે શોધાય? તો જે સંયોજનો ઇલેક્ટ્રોન મેળવે અને જે આયન બનાવે એ ઋણ આયન બનાવે. ધન આયન હંમેશા, હમણાં જ મેં વાત કરી, ઇલેક્ટ્રોન ગુમાવે અને ઋણ આયન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. તો મિત્રો ઇલેક્ટ્રોન મેળવે છે તો કેમ એ -1 સંયોજકતા આયન કે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તમે આ ધીરે ધીરે સમજી શકશો, પછી જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે સમજી શકશો. તેની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન તે મેળવે છે.
એટલે એની બાહ્ય અષ્ટક રચના પૂર્ણ કરવી એટલે 8 ઇલેક્ટ્રોન થવા. જો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો તે 1 ઇલેક્ટ્રોન મેળવીને 8 ઇલેક્ટ્રોન થાય છે, અને 8 ઇલેક્ટ્રોન થાય એટલે એક જ ઇલેક્ટ્રોન મેળવે છે તો તે ઋણ આયન પણ એની સંયોજકતા -1 બને છે. મિત્રો, તો દ્વિસંયોજક ઋણ આયનો કોને કહેવાય? તો સિમ્પલ, જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોનની જગ્યાએ તે 2 ઇલેક્ટ્રોન મેળવે અને અષ્ટક રચના પૂર્ણ કરે એને દ્વિસંયોજક આયનો કહે છે. આ જ રીતે ત્રિસંયોજક આયનો, આ જ રીતે ચતુર્સંયોજક આયનો. અહીંયા આપણે કેટલાક એક સંયોજક -1, -2 સંયોજક, -3 સંયોજક આયનો મિત્રો આ તૈયાર કરવા જ પડશે. વર્લ્ડનું કોઈ પણ નામકરણ બનાવશે, જો તમને આટલા આયનો મોઢે હશે તો ગમે તે નામ તમે જાતે બનાવી શકશો. અને મેં પહેલાં જ કીધું, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અથવા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આ અગત્યનો પોઈન્ટ છે મિત્રો. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો અગત્યનો પોઈન્ટ છે એટલે તમારે આયનો ધ્યાનમાં લેવા જ પડશે. તો સર એને મોઢે કરવાના? હા, એને મોઢે કરવાના. એના નામ? હા, મોઢે કરવાના. બધાના આ નામ આવડે એવા છે. એની સંયોજકતા પણ ધીરે ધીરે તમને ખબર પડશે કે પ્રથમ સમૂહના તત્વો કોને કહેવાય, દ્વિતીય સમૂહના તત્વો કોને કહેવાય, એ આપણે આગળ ભણીશું. આપણે આખું આવર્ત કોષ્ટક મોઢે કરીશું મિત્રો. સરખું આવર્ત કોષ્ટક મોઢે કરવું તો બહુ મુશ્કેલ છે ના મિત્રો. નાના નાના શોર્ટ સૂત્રોથી આપણે આવર્ત કોષ્ટક મોઢે કરવાનું છે મિત્રો. ગભરાશો નહીં, બધું જ ધીરે ધીરે ચલાવીશું અને તમે ધ્યાનમાં લેતા રહેજો. કોઈ પ્રશ્નમાં તમને ના ખબર પડે તો તમે મને પૂછી લેજો. પહેલાં આપણે એક સંયોજકમાં તમે જોઈ શકો છો H+, હાઇડ્રોજન. H+ એ મોનો સંયોજક છે. Li+, તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે. મિત્રો તમે એની ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છો. 2 1 આવું નાના હતા ત્યારે ભણ્યા. હવે ઇલેક્ટ્રોન રચનાની મેથડ બદલીશું આપણે, પણ અત્યારે તમને એ તમારી ભાષામાં જ સમજાવું છું. 2 1 તો અષ્ટક માટે 2 છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Li+1 આયન બને છે. Na+, સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1, તો 2 અને 8 અષ્ટક રચના પૂરી થઈ ગઈ એટલે બાહ્યતમ કક્ષામાં 1 એટલે સોડિયમ પણ +1, પોટેશિયમ +1, રૂબેડિયમ +1, સીઝિયમ +1, સિલ્વર, એમોનિયમ આયન વળી પણ દર્શાવવામાં આવે છે. Hg+1, મર્ક્યુરસ, મર્ક્યુરિક, મિથાઇલ આયન્સ, ક્યુપ્રસ. મિત્રો કોપર 2 સંયોજકતા ધરાવે. કોપર 2 સંયોજકતા ધરાવે. તમે જોઈ શકો છો Cu+1 અને Cu+2. જો Cu+1 હોય તો એને ક્યુપ્રસ જ કહેવાય, અને જો Cu+2 હોય તો એને ક્યુપ્રિક વડે દર્શાવવામાં આવે છે. મિત્રો આજ સાથે તમને એક પરમાણુ ભાર વિશે સમજાવવાનું છે અને પરમાણુ ક્રમાંક વિશે. તો આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક આવેલા હોય. 1 થી 20 તત્વોના નામ તો તમે ભણી ગયા છો. હા, હીલી, બેબો, કાના, ઓફની, સોમે, એસી, ફોસક, આપો, કે. એના પછીનું સૂત્ર એ હું તમને આપીશ 21 થી 30. મિત્રો પરમાણુ ભાર પણ આવડવા ખૂબ જ જરૂરી છે. જો તમને પરમાણુ ભાર આવડશે તો તમે આણ્વીય દળ શોધી શકશો. એક્ઝામમાં પરમાણ્વીય ભાર આપેલા જ હોય છે, પરંતુ આપણે પરમાણ્વીય ભાર એ મોઢે જ કરી નાખવાના. કેટલાકના પરમાણ્વીય ભાર મોઢે જ હોવા જોઈએ. અહીંયા તમે જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક ડાબી બાજુ દર્શાવેલો છે અને જમણી બાજુ જે દર્શાવેલો છે તે એનો પરમાણ્વીય ભારાંક છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક સ્ટાર છે, બધા પરમાણુ ક્રમાંક છે મિત્રો, અને એની બાજુ જમણી બાજુ છે એના પરમાણુ ભારાંક છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેનો પરમાણુ ભારાંક 2 છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે પરંતુ પરમાણુ ભારાંક 4 છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે મિત્રો, પણ પરમાણુ ભારાંક એનો 7 છે. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે પરંતુ બેરેલિયમનો પરમાણુ ભારાંક તમે 9 જોઈ રહ્યા છો. પોરોન 5 10. મિત્રો આના બહુ જ યાદ રાખવાના છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે પરંતુ પરમાણુ ભારાંક એનો 12 છે. તો તમે અહીંયા કેટલાક પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક ભણી શકશો. મિત્રો આ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક મોઢે જ કરવાના છે. બધા જ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક યાદ રાખવાના છે. આ પરમાણુ ક્રમાંક પરમાણુ ભારાંકમાં કેટલાક નામ હું તમને કહી દઉં છું, કયા કયા વધારે અગત્યના છે તો તમે ધ્યાનમાં લેજો. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન,
પોટેશિયમ, કેલ્શિયમ, બરાબર છે, મેંગેનીઝ, કોબાલ્ટ, ઝિંક, કોપર અને નિકલ. મિત્રો બીજા બે પણ બતાવેલા છે, એજી અને બ્રોમિન. આ સંયોજનો જે ધરાવતા તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં મળશે, એટલે તમારે આના પરમાણુ ભાર તમારે તૈયાર કરવા જ પડશે. મિત્રો પરમાણુ ભાર ઉપરથી નીચે બે અણુભાર આપેલા છે. અણુભાર શોધતા આપણે ભણીશું, પણ બીજા લેક્ચરમાં ભણીશું. આજે ફક્ત આપણે બેઝિક કન્સેપ્ટ ભણ્યા છે, શું છે આ બધી વાત. તો આજે આપણે ધન આયન, ઋણ આયન કોને કહેવાય, કેવી રીતે બનાવવામાં આવે છે, કેમેસ્ટ્રીના પ્રકાર. મિત્રો આ બધું જે બોલ્યો છું એ એક વખત લખી નાખજો. થેન્ક યુ વેરી મચ.